તો હાલો ફ્રેન્ડ, જય માતાજી, વેલકમ છે તમારું અમારા આજના નવા વ્લોગમાં. અને આજે અમારે જવાનું છે રાધનપુર, એટલે કે રાધનપુર અમારે જવાનું છે, બાઇક સર્વિસ કરવાનું છે અને જીરું ને એરંડા વેચવાના છે. એટલે અમે આજે જઈએ, હું મુકેશભાઈ, રાધનપુર. વચ્ચે આવી ગયો વારણીનો પુલ, તે મેં વળી એક વિડીયોનું લોકેશન સારું હતું તે શૂટિંગ કરી લીધું. પછી આવી એક હોટલ, અહીંયા કને અમે ચા પાણી પીને નીકળી ગયા. અને પછી આપણે હાંકતા હતા બાઇક, પછી કાંઈ ઘટવા દી, પછી મુકેશભાઈ બેઠા હતા પાછળ ને આપણે હાંકતા હતા બાઇક. પછી અમે પહોંચી આવ્યા રાધનપુર. સૌથી પહેલાં તો અમે જ્યાં ગંજ બજારમાં જે અમારે જીરું ને એરંડા વેચવાના હતા, એટલે અમે જે ગંજ બજારમાં જઈને અમારે જીરું ને એરંડા જે પડ્યું હતું અહીંયા કને અમે પહોંચી ગયા. અને અહીંયા કને હરાજી આવવાની થોડીક વાર હતી, એટલે અમે થોડીક વાર વાટ દોઈ. ત્યાં તો એરંડાની હરાજી અહીંયા આવી ગઈ, એટલે એરંડાનો ભાવ આવ્યો 1133 રૂપિયા. પછી અમે એરંડાનો ભાવ લઈને અમે નીકળી ગયા. ગંજવાળા કાંઈ ચા પાવી નહોતો, પછી ઘરના પૈસાની ચા પીને નીકળ્યા અમે રાધનપુરની બજારમાં આંટો મારવા. ને આંટો મારતા મારતા પછી અમારે થોડુંક બાઇકનું કામ હતું. પછી અમે ગયા હીરોના શોરૂમે, અહીંયા કને પહોંચતા તો સર્વિસમાં ઘણા બધા બાઇક આવે, એટલે અમારો વારો મોડો આવવાનો હતો. એટલે મુકેશભાઈ ભરતભાઈ બધા ઊભા હતા ને જોતા ક્યારે આપણો વારો આવશે. ભૂખ લાગી હતી. પછી શું આજના વ્લોગમાં આટલું ને. જો મારો વિડીયો પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળશું આગળ વિડીયો. જય માતાજી.